એક નાળિયેરી આપણે વાવી અહીંયા ને એક નાળિયેરી વાવી ત્યાં. આ એટલામાં આપણે બગીચો જ બનાવવાનો છે. સામે આપણે કૂવો છે ત્યાંથી આવે છે, અહીંયા પાણી લાંબુ કરેલું છે. પછી નક્કી ન કહેવાય પ્લાન હાલતા ફરી દેવામાં અમારે આમાંથી પાણી આવે છે. જય શ્રી રામ મિત્રો, ફરી એકવાર નવા વિડીયો સાથે આપણે આવી ગયા છીએ અને બપોરના વાગી ગયા છે 5:30 જેવું થઈ ગયું છે. અને આજે આપણે જવાનું છે વાડીએ, કેમ કે આપણે વાવી છે 2 નાળિયેરી. તો એ નાળિયેરી તમને આપણે બતાવવાની છે. તો હાલો જઈએ વાડીએ અને મળું તમને વાડીએ જઈને. તો મિત્રો આપણે આવી ગયા વાડીએ. જો તમે, આ છું હું. અને આ છે આપણી વાડી, જોવો તમે. અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, એકદમ કાળા વાદળ થઈ ગયા છે. અને વાડીનો વ્યૂ બહુ સારો છે. તો મિત્રો હાલો તમને બતાવી દઉં નાળિયેરી. આપણે 2 નાળિયેરી વાવી છે, તમને બતાવી દઉં. અને નાળિયેરી પહેલાં તમે જોઈ લો, આપણી લીંબુડી, એક લીંબુડી અહીંયા છે અને એક લીંબુડી સામે છે. આપણે એમ 2 લીંબુડી વાવી છે. લીંબુડી તો આપણે પહેલાં જ વાવી હતી. તો મિત્રો હાલો તમને બતાવી દઉં નાળિયેરી. જો આપણે અહીંયા 2 નાળિયેરી વાવી દીધી છે. વરસાદ 2-3 દિવસ પહેલાં સારો થયો એટલે આપણે વાવી દીધી 2 નાળિયેરી. એક નાળિયેરી આપણે વાવી અહીંયા ને એક નાળિયેરી વાવી ત્યાં. આપણે અહીંયા બીજા પણ ઝાડવા વાવ્યા છે. એમાં એક લીંબુડી છે અને જામફળી છે, ચીકુડી, એવું બધું છે. અને તમે જો તમને દેખાય છે તે છે દાડમડી. તો હાલો તમને બતાવી દઉં દાડમડી. દાડમડીમાં દાડમ તો નથી, કેમ કે જીવડા રહેવા નથી દેતા દાડમ. એટલે તે દાડમ મોટા થાય પણ ખવાય એવા હોય નહીં, એટલે કોઈ ખાતું નથી. જીવડા ખાય તોય ઘણું ઘણું આપણે તો શું કહેવું તમારું. અને તમે જો વાડી, આપણી વાડી આવો એટલે મજા જ આવે. આપણે અહીંયા બગીચા જેવું બનાવવાનું છે, આપણને શોખ છે. એટલે અત્યારે તો બહુ ઝાડવા વાવ્યા નથી, થોડા ઘણા વાવ્યા છે. આ બધા મોટા થઈ જાય પછી આપણે એટલામાં જો આ એટલામાં આપણે બગીચો જ બનાવવાનો છે. તો મિત્રો તમને મીઠો લીમડો બતાવવાનો તો રહી જ ગયો, તો હાલો બતાવી દઉં. તો જો આ છે મીઠો લીમડો અને નાનો રહી ગયો છે, પણ પાણી આવશે એમ મોટો થઈ જાય. અને આ છે અમારા ગામનો ગેટ, તમે જુઓ. અને વાડી જોઈ લો આપણી ફરી એકવાર. વાડી આવી એટલે મજા જ આવે. શું કેવું તમારું, કોમેન્ટ કરી દેજો સરસ મજાની. તો મિત્રો હાલો તમને ફરીવાર એક વસ્તુ બતાવી દઉં. તો આ 2 ભૂંગળા છે. એક ભૂંગળું છે આપણે ડ્રીપ લાઈનનું, જે આપણે સામે નાખી છે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. અને એક ભૂંગળું છે આપણે કૂવાનું, જે સામે આપણે કૂવો છે ત્યાંથી આવે છે. અહીં પાણી લાંબુ કરેલું છે. અને આજે બપોરે પાણી ચાલુ કર્યું હતું અને આ બધા ઝાડવા પાઈ દીધા. અને આપણે આ બધું પાઈ દીધું. જુઓ તમે, પાણી ભરેલું જ છે હજી. અહીંયા એક ભૂંગળું આપણે JCB તોડી નાખ્યું હતું. અહીંયા જુઓ, આમાંથી પાણી આવે છે. અને પછી એક બીજું ભૂંગળું હતું ને આપણે નાખી દીધું સામે. અને અહીંયાથી પાણી આવે છે, તમે જુઓ. તો મિત્રો તમે જુઓ, આ ખેતરમાં જે આપણે કંઈ વાવ્યું નથી, કેમ કે જે વાવણી બાકી છે. અને વાવણી થાય પછી આપણે આમાં વાવવાનું છે. આમાં આપણે મરચી વાવીશું કાં પછી કપાસ વાવીશું, હજી એ બધું કંઈ નક્કી નથી. તો ગમે ત્યારે પ્લાન ફરે આમાં. આમાં ઉપા કહેતા તો મરચી કરવાની છે, પણ હવે પછી નક્કી ન કહેવાય, પ્લાન હાલતા ફરી દે આમાં. અમારે મરચી થઈ જાય, આમાં કપાસ થઈ જાય, નક્કી કાંઈ હોય જ નહીં, આમાં ફિક્સ ન હોય આમાં. અને તમે જુઓ, અને આપણે આમાં ડ્રીપ પણ પાથરવાની છે. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે તમને અમારી યુટ્યુબ ચેનલમાં ઉખાડી વ્લોગમાં તમને આવા નવા ખેતીના વિડીયો જોવા મળશે.
કેમ કે આપણે છીએ અત્યારે ગામડે, એટલે આવા નવા વિડીયો જોવા મળશે. તો મિત્રો મારે હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે અને મારે તમને જે કહેવાનું હતું તે આપણે વિડીયોમાં બધું કહી દીધું છે. તો આપણા વ્લોગનો હવે એન્ડિંગનો સમય થઈ ગયો છે અને આગળ તમારે કયા ટોપિક ઉપર વ્લોગ જોઈએ છે તે કોમેન્ટ કરજો અને આપણો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.